આજે મેથીનું વટાણા અને ટામેટા એનું શાક બનાવીએ. જો મેથી છે, વટાણા અને ટામેટા છે. હાલો મસાલો કરી દીધો છે, મરચું નાખ્યું છે, હળદર નાખ્યું છે, મીઠું નાખ્યું, સૂકા ધાણા લઈ લો, લસણ બધું આવ્યું છે આમાં. આનું શાક બનાવીએ. ગેસ ચાલુ કરીએ. તેલ નાખીએ પેલા. સરસિયાનું તેલ છે, એ સરસ શાક થાય એટલે સરસિયાનું તેલ જ નાખ. 3 ચમચી નાખ્યું છે. હાલમાં તો બહુ થઈ ગયું, એટલું 2 જણનું છે. હાલો તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, સૂકી મેથી અને જીરું નાખ્યું. જો રાઈ તતડે છે. આમાં થોડું પાણી મસાલામાં નાખી દઈએ, વટાણા મંદી. હાલો એનો વઘાર કરીએ હવે. એક મિનિટ વટાણા શેકવા દઈએ, પછી પાણી નાખીએ આમાં. જો સરસ શેકાઈ ગયું. હવે આમાં પાણી નાખીએ, વટાણા ચડે એટલી વાર. અડધો ગ્લાસ નાખવાનું એટલે ચડી જાય વટાણા. વટાણા ચડે પછી મેથીની વાત. વટાણા કાચા જ છે, કઈ બાફા નથી અને કાચા જ છે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. વટાણા જોઈએ ચડ્યા કે નહીં ચડ્યા. આ જો કેટલું મસ્ત ચડી ગયું છે. આમાં મેથી નાખીએ. મેથી લીલું લસણ હવે નાખ્યું છે. વટાણા ચડી ગયા છે તો મેથી તો 3 મિનિટમાં ચડી જાય. અને થોડી વાર ઢાંકીએ એટલે 2 થી 3 મિનિટમાં ચડી જાય. હાલો શાક જોઈ લઈએ. જો તેલ છૂટું પડી ગયું છે, મસ્ત ચડી ગયું છે. વટાણા મેથીનું શાક. કઈ ગરમ મસાલો નથી, કશું નહીં, બધું દેશી ગામડા ટાઈપ. એટલું મીઠું શાક થાય. કઈ તમે એકવાર બનાવી જોજો અને કોમેન્ટ પણ કરજો સારું બન્યું કે નહીં. જો બધું ચડી ગયું સરસ.